क्या जायचं खाता होती मग रिहाई जाऊ चा परी का बोल बोल करा असेल ना अपन तू ખાવસી મત રહી નહીં ગયો પરીકા પીને દબાઈ ના કર ટોટિયા એટલે ના દબાય તમારી કાલ દવાખાનામાં નહોતી દબાવતી. હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી જશે સવારે સાફ સફાઈ તો ચાલે છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કમ્પ્લીટ તબિયત. તો ગાઈઝ મિલો આવ્યો છે શોપથી ફ્રૂટ લઈને લે પહેલા શું લઈને આવ્યો આ મોદો પડવાના માટે રમનું ફળ લાવ્યો પાકેલો મારા રમનું ફળ દેવા સીતાનું ફળ ભાવે સીતાનું ફળ નહીં સીતાનું ફર આવે સીતા ફરે આવે રોમ ફરે આવે આવા જાતનું સો હાથ ફર આવે મમ્મી કીધી તો ગાઈઝ રોમફળ લઈને આવ્યો છે પાકવા મેલું છે મૂકી દે મસ્ત બાજરીમાં સોશિયલમાં મૂકી દે પાકી દે અહીંયા કપડો ધોવાય છે પરિકામીને કપડો ધોવું છું અને મારે જવું છે ચાલુ છે વેલા હા કપડો તો વાન ચાલુ છે વેલા વેલા જલ્દી આવો. ગાઈઝ અહીંયા બનાવવા છે મમ્મી જમવાનું હા તો મમ્મી મારી છે શાક છે મમ્મી તારી ભાઈ પરિકામી કપડો ધોવા છે શાનું શાક બનાવ્યું મસ્ત બનાવતા તો ગાઈઝ બહાર થઈશું ગવાના રોટલા ઘઉંના રોટલા બાર થઈ છે ને તાનું. ચલો બની જાય અમે ખાઈ લઈએ મમ્મી બેન હો બેજો થઈ ગયું. ડાયરેક્ટ હો પપ્પા જોઈએ પપ્પા થી થોડા આયા તા ને. ખાઈ લો બની ગઈ. કચરા ગવાના થઈ જાય મારે. રોટલા બાજરનો સોયલો છે સારું છે નહીં તાનું બદામનું સોયલું છે ત્યાં રોટલા સોયલો કરવા થઈ છે. મમ્મી યાર ખાવ નહીં ખાવ છે ભૂખ તો લાગી છે હાલો તા જીવનું કરે છે મને ખાવે એવું તા ખાઈ લેતા. હા પેલી પણ કપડો પહેરાવજે શમીને લઈ જાય છે હોય ને લઈ તો હું આવતા તે બેસા ક્યાં જાય છે ખાતા હોતી મગ રિહાઈ જાઉં ચા પરી કા બોલ બોલ કરા અसेल ना આ લઈ જાય છે हो अन ले अन तैयार करजे हरकी એટલે છે ને ફાવશે ये तो रह मांगो नहीं तो ના ર देखिए जरा बुझ मांगा थी ગાડીમાં રતા છીટી ગરમ થઈ જાય લઈ લે મમ્મી આ હે वो आओ भी परी का के नहीं हां હા હે હે વાન તો ના પાડે જો બે અહીંયા પાછળ તાણો કે બે હાડો પડ પેલા તો એ એક તો ખબર તો तो गाइस चलो मु जाऊ छ तारे वडनगर थोड़ो कम छ तो गाइस एले मु आवता रिहाई जाऊ छ કઈ જાય છે કઈ જાય છે रिहाई जाऊ परी का के जो કરી હેંગ જો इन के जे पाछो એટલે આ દવા લીધી છે ચલો ગાઈસ હું જાઉં છું અત્યારે હવે વડનગર થોડું કોમ છે તો જી આવ બીમાર તો શું ગાઈસ પણ થોડું ઇમરજન્સી કોમ છે એટલે નીકળ્યો છું તો ચલો ગાઈસ જતા જઈએ તન હો કીધું તાય હા એને હો કીધું બોલો કશું ના કીધું હું કેવું યોનું તમારે ત્રાસથી જોઈને ક્યાં હતો મારા ત્યાંથી જા દે હું યોન લડીશું બોલીશું તે રિહાઈને હે દેશું રિહાઈને જવાનું મારે હોય કે યોન જવાનું હોય તાણે ઘરીનું ક તમારું નહીં તાણું હા વારે એમ કઈ પણ પેટમાં પેલો આવ્યો તો પણ એ કેવું પડે કે વખત અને પછી મને હું કઈ જા મેં ઘેર જઈને બોલી આવ્યો મેં અને કોમ હોય કે ના હોય આપણે બેટા કોણ નવું હોય ને મારો હતો યોન હા ઈ મારી સારી તે જતા રહે જા દે જો જઈ એ તો મારી પાછા ઘેર જ આવશે ફરીને ફરીને ઘરના માળામાં જ આવ્યું નહીં હા હા તો કઈ બાર રોટલી થઈ ગઈ થઈ જાય તો ખાઈ લેવો ઓકે લ્યો મમ્મી કે હોય જીમ એકી દે તો નહીં થાય મમ્મી જી મેલી છો તો ગાઈઝ માઈસ તો જો બહાર ફરી કાવી અહીંયા જમવા બેસે છે ખાવાનું થઈ ગયું ખાઈ લે હેડો તા પેલો ખાઈ ના જાય એ તો ખાઈને જવું પડે તો હા ખાઈને જતા નહીં શું કરું મેં તો ગાય આ તો મમ્મી બનાવી છે રીંગણા બટાકાનું શાક કિંજલ બીમાર પડીએ પાછી હા 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 ફોન બંધ કરે નહીં અમે और मारमा जिगर कुमार नो बपोर आया तो हाँ समाचार पूछे तो गाइस मम्मी आई जी परी का अभी तो खावा पे ऐसे मैं आई हूँ पापा आई वो मनी मम्मी किंजल ना फोन आया तो કિંજલનો ફોન આવ્યો તો જે મહેશ વાતો કરતો તો પણ बीमार पड़ी है पाછી बता કિંજલ हाँ હા समाचार नहीं મળે ના મને તો ખબર નહીં પણ બ્લોગ જોયો એટલે ખબર પડી હું તો લોગ જ એ બીમાર માણસને દવાખાને જવાય જ ના કરે હા બીમાર મોણો દવાખાના ને બધા બીમાર પડ્યો હોય કિંજલનો તો બધો બીમાર વાયરસ તો કે આપણે કાલે જો તે ડોક્ટર કે વાયરસ ડોક્ટર કે છોકરા ને લાવવાનો કાલે વાયરસ જ કે વાયરસ એટલે કે ફર ના કરે જોય હો ગયું વધારે પડતું કા ફરાય પાલા ફરાય પણ આમ ફોર્મ હોય તો જરા હા શાની બીમાર પડી કાલે બીમાર પડી તો ગાઈસ પપ્પાએ અહીંયા જમવા માટે હાથ તો રેગમાં શાક પડાવી છે કિંજલના સમાચાર લીધા મમ્મી ને બાટલા ચડાયા છે હા બાટલા સારા છે નહીં હાલ દવાખાના છે દવાખાનું છે આ તો બધા બીમારી છે હા એ છાસ લઈને જો એડી મારી લાય મારે પીવાની છે બુઆ નાટન ચાટ નહીં લઈને એડી પાલું લેતા સાસ પીતા સાસ પીવા માટે ત્યાં પીવી સાસ પાલું લેતા આવો
હેડી હેડી પાલું લેવા ચીકર પાલો લઈને આવે છે લોટો લઈને આવે છે ભાઈ શું કશું હજી તાન કીધા વગર કેવું છે જ્યાં જો જઈ જવા દે નોમ ના લેતો હતો આ છોકરાનો. બોલ રે નહીં બોલી નહીં તો એને હેડે પેલી પાલો લઈને આવી જો. કોઈ કીધું જ ના મારા માટે પાલું લાવી આ છેલ્લી 250 રૂપિયા કહેવાય હા ત્રીજું તમે પાલાની ખબર પડી જાય ને એટલે દુકાનની છાશ પીવી છે એટલે લેવાય છે જ્યાં હા કપલેટ એ છાસ પીવા આપી જો. ચમ ફોન કરેલા રી હેંજો તો હા હા તે રોય હવારે આ તો કેવું ના પર મને પેટમાં દુખાય છે. પણ તું ખાવસી મત રી હેંગ ના ગયો પરીકા પીને દબાઈ ના ટોટિયા એટલે ના દબાય તો વળી કાલ દવાખાનામાં નથી દબાવતી. પગ દબાય દે અત્યારે ઉકાળા મુકાળા કરી આલે તા. આ તો મુલ્લા રિયા નહીં રિયા જતા રહે. એટલે તું તો જતો રે પણ અમારા બે છોકરા હો કરશી આ છોકરો હું ન પડે લ્યો વાતો કરો તો આ છોકરો લ્યો બોલ પાપા પાપા બોલ એનું બોલ. કાર્ટૂન જોવું છે એટલે મોબાઈલ લીધું પાપા વાત કરજે. પપ્પા હું કહે છે હેલો પપ્પા કે હટલાઈ जाओ तो लाइट बिल भरता जे લાઈવ તો પરિકારી પપ્પા કે ટેન્શન નહીં अच्छी જોવાનું यू કરવાનું છે. હું આપણને આપણને નહીં આપણે ધંધો પરિકારી तो गाइस खाइन पीन साफ सफाई चालू થઈ ગઈ દરવાજો કરી દઉં તો ગાઈસ હું નાળું ચાલુ થઈ ગયો ગરમી એવી લાગે છે અને ફ્રૂટી મારી પી જાય તું પણ કીધા વગર મારે પીવાની હતી અડધી પાવાડો હું ઠડવા મીન લીધી છોકરી જબરી પી જાય થાય જોતી જોઈ દઈ ગાઈસ હું એકલો નીકળી છું તબિયત થોડી ખરાબ છે પેટમાં દુખાતું છે પણ ગાઈસ થોડું ઇમરજન્સી કોમ જેવું છે ને તો જઈએ છે તો ભાઈ ચલો વડનગર આવી ગયા તોરણિયા વલ્લા ગાઈસ તો ગાઈસ ગાડી મેં ત્યાં ઊભી રાખી છે જો હાલ વડનગર મસ્ત લાગે ને લોકેશન અરે મસ્ત લાગ્યો આટલાથી આમ ફારી નહીં તો કે ચલો મારે કોમ હતું ગાઈસ કોમ તો પતી દીધું તો હવે જઈએ છીએ તખાજી જોઈએ ગાઈસ તો ચલો મળીએ તખાજી જોઈએ તો કે ચલો મારે કોમ હતું પતી દીધું ગાઈસ તો હવે જાઉં છું શેખપુર થોડું કોમ છે તો ગાઈસ ચલો હું આવીશું મોલમાં થોડું સામાન ખરીદી લો ગાઈસ કોલગેટ બોલગેટ લેવાનું છે લઈ લો તો મેં તો કોલગેટ આવી લીધી તો ચલો ગાઈસ એનો સામાન લીધો છે ચલો થોડા નીકળી ગયા હતા તો ગાઈસ અહીંયા તો ચા બને છે અને આપણે તો ઊંઘીને ઉઠ્યા છીએ ભૈકા બે ટાઈમ ચા મૂકી દીધી લેમાં દીજો શું કર્યું કપડા ચેવો પલાળ્યા છે લીધી એ બડલ બડલ માટી માટી બડલ માટી માટી કરે આ સ્ટીલનું તપેલું કેમ ચા મેલી તો ગાઈસ તરબૂચ કપાય છે લીલુંસમ લાલસમ ચેવું દેખાય ને હો પડ્યું કપ ફૂટી ફોડી નાખ્યો તમારા હાટો લઈને આવી રાતમાં છૂટી ગયો. પણ એક બે વાટા મારી એવું કા ત્રણ ચાર કપ પકડતો હો મમ્મી તું જે શું કર્યું કપ તોડી નાખ્યો રોજ એક ને એક કર કપ બધા પતી ગયા આપણે બીજું કોઈનું વાગે ના આવો મને નાખવા. હું બહાર હતો અવાજ આવે ઠસાંગ લઈને જોજો મમ્મી મિલ્યું તરબૂચનું બગાડી પડે અડધું તો અંદર ચોટી ગયું. ખાલી ખોટું બગાડતા તો ગાઈસ એ તરબૂચનો નાસ્તો ચાલુ છે આપણે તરબૂચ ખાઈએ મિલાઈ ખાપી છે તો ગાઈસ ભાઈ ચા નાસ્તો ચાલુ હતો અને તરબૂચ નાસ્તો ચાલુ થઈ ગયો ચા ખાતા ખાતા તરબૂચ ના માતા ચીકર શું છે ચાલુ આપણે નાસ્તા હા નાસ્તા ચાલુ પણ મમ્મી નાસ્તો જે ના હારે થતો ને હારે થાય તરબૂચ હારે ચા ના થાય ના એ ચા પેલા ચા પી દી હો ગયા હતા ઘેર આવે છે પાછા કટ કરી કાઢ્યો તો ગાઈસ પરિકા આવી અહીંયા કાપે છે શાકભાજી અને અમારે જવું છે કોથળા ઉપાડવા માટે બોળા ઉપાડવા માટે પાછો ફોન આવ્યો ઘર એક વાર તો રહીને એક પણ ક્યાં રહી નહીં જવું કાંદે તો ગાઈસ આ બધા બોળા છે અમારે લઈ જવા છે ત્યાં ટ્રાન્સફર કરવાના છે તે હાડો પડીએ બોળા તો આજ ખરી કરી લે અરે એ થોડું મારસી મને ગાયો મારસી ચો વચ્ચે વચ્ચે લીધી અરે તું રાજી પેલી વચમાં ગાયો મારવા લે પેલી ગાય જતી રહી પડે પેલી ગાય મારે ઉભા થો ઉભા તો ગાય મારે પણ જોતા જ નહીં બોરો તો બોરા પર પગાય પગમાં આવી ગયું બાજુ દુખાય તો પેલા નળ છે આજે ઘર કઈ ગાય મારા પણ નહીં મારે એ તો પેલી આવી બોરા પર બોરું મીઠું પર જ નીકળી છોટા ચાલુ થઈ જાય એવું લાગે મુઠ્ઠી હમણાં એ નહીં મિલ્યા મુઠ્ઠી હમણાં તો સોરો હોય તો સોતો ફાક આ બાજ રાખો અતા પારે એ બાજ અમે આવતા છો સમાવધી છે સોરામને એવું લાગતું નહીં એ તો પેલા હાથી ને તો આડે સાચે ઓય બલે અબે હજી આમાં આવશે કે ના પણ હું મુઠ્ઠી રાખ પેલા બીજા લાકડાના
લાકડો એવો છે ને અંદર પડાય એવું છે તો ગાઈસ બોરા બધા હોય મળવાના છે પપ્પા પેલું મેન્યુ ફાટી ગયું પાછું બધા બોરા ઉપાડતા ચલો ટાઈમ થઈ જશે જો ગાઈસ વાવાઝોડું થોડું થોડું ચાલુ થઈ ગયું અમારે માપનું તો ગાઈસ મિલો ઉપાડવા આવી ગયો બોરા મમ્મી ખેંચના માટીવાળા થઈ જાય ફાટી જાય પછી કોઈ વધારે વાર નહીં લાગે થોડા ફમ જ છે કોઈ વજન જ નહીં તઈને આવી ગયા બધા આવી જાવ પપ્પા કમ્પ્લેટ એ મમ્મી તો એ પપ્પાને બે શીખર દેખો છો કે નહીં દેખતો હમણાં નહીં મોડા છે એટલે વચ્ચે વહી જ ને એક આવી જાય એક થોડા કેટલા આવશે પપ્પાજી થોડા ઘા કરે એક આવી જાય પછી બે ઓમાં આવી જાય તારી સલાહ નહીં લેવી મારી સલાહ લે ને તો વળી તારી સલાહ લઈએ ને તો છે ને પલર થશે ના પણ મારી સલાહ તઈ લેતા નહીં થોડા ના કરીએ ને એક આવી જાય મમ્મી આ અડધો છેલ્લે ટોળી ગયું છે ચંદન ટોળણી આવીએ હા તે ભરી દીધું હતું તો કઈ 1 2 3 4 5 બોરા મૂકી દીધા છે બીજા મમ્મીને લાવું છે ઓબલ્યું આવી જશે સીઝન આવી ગઈ ઓબલ્યું ચોકમ હોય તો એક બીજું આવી જાય પણ ઢોકી દો વરસાદ આવે પહેલા બોરા બહુ પણ ઉપાડતા ફાવતા નહીં ઉપર નાખી દે ઉપર ઉપર નાખવા હા દાળ પડી જાય આજે ના હું જગ્યા ઉપર ચડું ના પેલા રેજવા દીધો હતો અરે નેચર વાળો પણ મારા ઉપર જવું પડે કે સીટુને સાલ લેવા આવ્યો છે બધો છોકરો તો ગાઈસ બોરા તો બધા મોડી કાઢ્યા જુઓ ઉપાડી મારા દમ નકળી ગયો હોય કંડ હાપડા છે પાછો પપ્પા હો હોય એટલે તો હમણાં મેં બેઠો હા બેઠો હું પમદારે હાફ જોયો તો તો મને આપતી છે ને હા મેન્યુ ડોકી કાઢ દે વધારે તો ખેંચતા ના તેતા તૂટી ગયું નહીં બાબા મેન્યુ લગાઈ કાઢ્યું વરસાદની આગાહી હતી આજે તો ગાઈસ વરસાદ ના આવતા પહેલા મેન્યુ લગાઈ કાઢ્યું જો હણા પોનો બહુ લઈ જાઓ લીલા હા પણ પલળી જાવ પત્ર બેઠો હજુ વરસાદ ગાજે તો ગાઈસ જો મેન્યુ કમ્પ્લીટ ગોઠવી કાઢી અમે લડો ગેસ તો ગાઈસ હોસ્ટેલ તો ટોકી કાઢી શંકો વરસાદની આગાહી હતી 2 દાડામાં 28 તારીખ હતી આજે 28 તારીખ થઈ હવે ગાઈસ જીએ કે અમે આ બે અને સગવડ કરી દેજે કે આ બે પલળી જાય કવા એકર મોડી પેલી મેન્યુ નાખી દે કઈ મેન્યુ નાખી દે ઉપર હું નહીં કાઢું તને જોજે મમ્મી અને પાટલી પલાળી નાખીએ જરા જપ નહીં છોકરી ત્રીજું કાઢી દો આવું કાઢી દો ઉકા નાખી અંદર પાટલી ઉકા નાખી અંદર તો કઈ હોજ પડી છે ડ્રીજો એ બેહી છે એટલી બેહી છે આજ તો ચેમ એટલી બેહી છે પલળીને બેહી છે કોઈ બોલી તને કોઈ બોલ્યું કોણ બોલ્યું અને ગાઈ જઈએ તો વાઈસ અભ્યાસ જુઓ પેલા વહેલા હતું ઠીક છે સવારમાં નતું વાલ્યું શું ચેમ સવારમાં નતું વાલ્યું પહેલા પહેલા દોડ માલી તો ને અત્યારે દોઈ નાખું પણ લાઈટ જતી રહેશે ને રોધવાનું પછી મોડું થાય લાઈટ નું રોધવાનું શું લેવા જવાનું અત્યારે તો રોજ લાઈટ જતી નહીં રહેતી રાતે હમણાં જતી રહેતા 100 વાગે જજો લાઈટ અંધારામાં રોધવું પડે મિલાનો ફોન આવે તો કઈ જઈએ વરિયાળી ભેગી થાય છે અંદર તો કઈ જો વરિયાળી અમારે તો બીજી આટલી થઈ ગઈ મને લાગે બીજી 20-25 હજારની થવાની મમ્મી પપ્પા તો નોટો સાફ કરે છે હા 50-60 હજારની વરિયાળી થઈ જાય આપણે તો થઈ જાય ચિંતા નહીં કરો પપ્પા તો નોટો સાફ કરે છે હમણાંની જબરી પપ્પા ના ચેલા 2-3 કોથરા પડાય અરે તેલ બધી હોળો બધું કોઈ કોઈ ખબર ના ભરાય 4 જેવા ભરાય નહીં મમ્મી ભરા કા પાછી નેચે છે તો ગાઈઝ અમારે તો આપણે વરિયાળી બહુ હું પહેલી વાર આટલી કમાણી જોઈએ આપણે વરિયાળીની કે બાકી બીજામાં બધું નુકસાન જ આવે છે ખાલી આ વખત વરિયાળીમાં ફાયદો થયો છે નુકસાન આવે ને ફાયદો થાય ને એવું પેલી વખત વરિયાળી નુકસાન આવ્યું હતું પણ આ વખત છે ને ફાયદો થયો આ વખત વરિયાળી હારી હતી કે નહીં પપ્પા દર વર્ષે વરિયાળી જ વાવો આ વખત હમણાં વરસાદ આવે એવું કર્યું પાછો તડકો કાઢે લઈને તો પછી ફ્રૂટી લાવ્યો 3 ફ્રૂટી લાવ્યો તો 2 વેફર લાવ્યો તો કમ્પ્લેન કેમ કરે છે મમ્મી જોડે તમે કમ્પ્લેન કરી છે ખાઈ ગયા તા તાર માટે 3 ફ્રૂટી લાવ્યો તો સહાય પતિ જઈ એવું 3 દાડા છે લાવ્યા પડતી હતા તમે પી ગયા તા હું નહીં પી ગયો જુઠ્ઠું ના બોલો તમે જ પી ગયા તા આ તો થેપલા બને જો થેપલા દહીં ખાવું છે ને લાલ ચટણી બનશે લાલ ચટણી બનાવો કે એકદમ જ ખાવા તો કઈ દાદા બને છે થેપલો કે પેલો થેપલો તો કઈ જાત તો જમવામાં છે લાલ ચટણી દહીં અને થેપલો બીજું કઈ નહીં સીધું દિયો રાતે ના કાપો રાત્રે ના કપાય મૂકી દે રાત્રે ના કપાય તો કઈ બીજું આવી ગયું લાલ ચટણી થેપલો મમ્મી તો સારી આઈટમ બનાવી જાતો નાસ્તાની આઈટમ રાત્રે બનાવી જાય હા તો રાત્રે નાસ્તો જ કરાય મમ્મી જમવાનું દબાઈને બપોર ખવાય નાસ્તાની આઈટમ આ થેપલો તો હોય જ વળી રોજ એટલે નાસ્તાની આઈટમ કહેવાય તો ગાઈઝ નાસ્તાની આઈટમ રાત્રે બનાવી
ખાવાનો ખાવો ખરો પધાવા લાગવા નાસ્તાની આઈટમ બનાવી રાખો. ના પેલા મેં સાચી વાત કર જે હોય ખાવાનું રાખતા નહીં એ નાસ્તા જેટલું નહીં લીધું છે, વાટ ના, એટલું નહીં. એક જ છે તો વારેલું છે. હમણાં બે ખાય ને હમણાં કેમ બધું ફરતી રહી. ભૂખ લાગી છે 5 મિનિટે ભૂખ પાછી લાગશે તાના આ નાસ્તા જેટલું કે પપ્પા છાશ પી દો. કઈ ખાવાનું હતું આપણે. હા છાશ એ ચાલે, મરચું દહીં છાશ ને બધું ના ચાલે. જીરું નાખીને લેતા આવો, લાયા છે ફ્રીજમાં પડી. તો guys, હેડો ખાઈ લઈએ. ને તને હું હાલ નહીં ખાવ તો કઈ જમવાનું જમી લીધું. મને વાત કરશે. આ તો પપ્પા હારી મીટિંગ લીધી છે મને. પપ્પા હારી મીટિંગ લીધી છે હા. પણ રજા આવે છે. એમ કે ખેતી તે પપ્પા ખેતીની રજા આવે છે. સમજાવું પપ્પા પપ્પા હારી મીટિંગ ચાલુ છે. કે સર એમ કે પડી મેલો બધું. હા બોડીનું બચત કરવા કે પાઇપ નાખે કે લાઈનો નાખવાનું બધું શીખ. હા. પૂરી પૂરી. ખૂણે ખૂણે શહેરે શહેરે નાખી ના કરતા ને કાઢી ત્યાં નેકો જ નહીં રાખી એટલું છે. હા. જે નેકો ને પપ્પા એ તોડી એની જમીન બની દેવાની. હોય તો રાખો કે જમીનમાં. એક તો પેલી અણી કર નખાવાનું ને એટલે એક અણી જોડે નખાવાનું ભાવ બહુ આ જણ વચ્ચે બી ખેતર ને અણી જોડે એટલે આ બાજુ બી ખાવાની જાય ને આપણે આ બાજુ જાય. બે ખેતર નહીં એમ ખેતી એટલે નહીં અંજેલો પાછો આવ્યો મારામાં. હું તો રેન્જ મારા પપ્પા સદાવ કશો જઈ ગોખલું મેલે તારા કપડા નહીં લાવ્યો કા? લે સીધો તમારા નાસ્તો સીધો તારી પણ બે કોલ હવે તે પણ આ મિલ્યો હા નહીં ખાતો ને. બે હવે છોડ દે. નાની દાદી હજી આ હું લઈને આવ્યો કોલગેટ મંગાવી ઓહો આ તો હાડી હતી પેલી ગાડીમાં પડી હતી તારી કોલગેટ પડી કાપીને તો હતી આવી હતી કેમ પાછો આવ્યો તો જ્યો તો હવે પછી કઈ કાઢી નાખે દાદી મફલાજ હા મફલાજ બ્રશ અહીં આવું લાવ્યો પાછો હે મમ્મી આ કોક લાવ્યો અલે એ તો ટોકારું જવાનું છે ટોકારું જાણ આવું ના ક્રીમ આવા ઉપર લાઈ પડે છે અને મમ્મી મમ્મી તાર બ્રશ આ લઈ લો ફેસ વોશ મમ્મી આ નવું ફેસ વોશ લાવ્યો પાછો હા નવું ફેસ વોશ લાવ્યો મમ્મી જોજો આરે મસ્ત પાટવાડી તો કિંજર નતો કેતો બચ્ચી કો મમ્મી આ તો ખરું 300 રૂપિયાનું છે અને હું કહું છું મારે આપણે એટલે લાગતું નહીં. 300 રૂપિયાનું છે દીપા હા હા 150 બે આયા 150 બે આવતા હો ચૂપ બોલી તો પર લખી દો 250 રૂપિયા હું બતાવ બીતો 255 લઈ લીધું. એવું માં લઈ લીધું તો સારું પણ આજકાલ આ તો પરિકાબીની હાડી છે ત્યાંથી લીધી છે ને તા વધી લીધી પછી નવી લીધી તાણું અને આ તો પાછું ટી ગયું પડી ગયા. ઓયના થોડી લીધી બ્લાઉઝ અલે આ મને કહેતા ને એ તો લેવી જ કરું કવરી માટે લેતા વીધી ને ખાધી તાણ એથી લે ના લે. તો તાને એકનું લાય ને એકનું આ લાય નાચમાં આવી છે કોટન સાદી અરે પૂરી ના દેતા નહીં પૂરી તો આવી નહીં કમાળો નહીં બરોબર પડી ગયા હારી સર પહેલા નાગમાં તો પાછળ દેના કોબરા જેવી લાગે. કોપડા જેવી લાગે છે. બાબાજી એને તું જો ના લાગે ને તો પેલા ના મમ્મી દેખો. જાજે કે તે પાછળ દેવાની કોણ જાણ મમ્મી ક્યાં તો પહેરવાની હોય ને એવું લાગે ને મમ્મી મમ્મી કોબરા જેવી લાગે. કોબરા જેવી નહીં આવી કોકનું પહેરવાની આવતા હોય ને એવું લાગે છે પેલા ના લે તો પાછી બદલા માટે અલગ હા એ તો બદલી દે માર તો અરે, એ પછી બીજી લઈ લે અમે ગુરુવાર જવાનું છે હારી હાડી છે પૂરી નહીં ગમે રી હું કમાડું તો એ તો કે ના ઈ હારી નહીં હારી આવી. ફરી મસ્ત હારી શું હારી રાખું નહીં એ એ માર નહીં આવી મિલ્યો ક્યાં રિયાલ તો હોય તો આપી દે સાદી લીધી છે તાર ફરી એ સાદી લીધી સમય પછી મિલ્યો ક્યાં હા રિયાલ તો આપી દે પૂરી ના પૂરી ને ના હાલ લાગે એ તો યોન હારી લાગશે તારો છે પહેરવાની ફરી ગયા ગમાય છે નહીં ફરી ગયા એ કિરણ બી મેચિંગ કરી છે મેચિંગ માં બંને તો હું બ્લાઉઝ તે ફૂલકા રાખો ને તો હતું ના હો ચલો ગાઈસ તો ખાઈ લે મસ્ત
મરચું છે દહીં છે એમાં ફેવરેટ થેપલા તો ગાઈ ચલો મસ્ત થેપલા ખાઈ ગાઈ નહીં બાકરવાડી ચલી ટમાટર લઈને આવ્યો દીપે ખા મસ્ત નિવાતો દીપે તને એ હાલ નહીં કોઈ નાસ્તો કરીને ખાય તો ગાઈ અમે બધા મસ્ત ખાઈ લીધું ગાઈ ઘરમાં મમ્મી પોતું મારી જાય સત્તા રે સેટ તું કરે છે ભણવાન કરો બેટા આપણે જે બાઇક નહીં જોઈ બાઈક જોવાનું કે છે હું કે છે આપણે જે બાઇક બતાવી છે હા તો કિચન મસ્ત સાફ થઈ ગયું ઘોરો ચાલુ થઈ જાય પડીકાની વાસણ તો કઈ હેંજા હોય તો જ કોકઈ હેંજા કરી હેંજા